નમસ્તે મિત્રો. સ્ટોક માર્કેટ ટોપ હાઈ ઉપર જોવા મળી રહ્યું છે, જ્યારે નિફ્ટી 24,500ના એવરેજ લેવલે અને સાથે સેન્સેક્સ 80,000 ઉપર ટોપ ઉપર જોવા મળ્યું છે. ત્યારે ખાસ નવા જે ઇન્વેસ્ટરો છે અને ખાસ બિગિનર છે એમના માટે ખાસ મારી દ્રષ્ટિએ આ 5 પોઈન્ટ તો ધ્યાનમાં રાખવા જ જોઈએ, કારણ કે નેક્સ્ટ ટાઈમ કે આવનારા સમયની અંદર ક્યારે પણ કરેક્શન આવી શકે. ત્યારે એવા સમયે ખાસ કરીને આ 5 પોઈન્ટને ધ્યાનમાં લઈને તમે આગળ વધશો તો તમે મિત્રો ખાસ હેરાન નહીં થાઓ. ખાસ કરીને એવા સમયે કે જ્યારે માર્કેટની અંદર એવું માનવામાં આવતું હોય કે સ્ટોક માર્કેટ એક બબલ છે, કે સારું એવું બબલ થઈ ગયું છે, એટલું ટોપ હાઈ ઉપર જતું રહ્યું છે કે ગમે ત્યારે કરેક્શન આપશે તો શું આપણે ફસાઈ જઈશું? તો શું કરશું? એના માટે ખાસ આ પોઈન્ટ છે એ તમને ઘણા પણ હેલ્પફુલ થઈ શકે એમ છે કે આ 5 પોઈન્ટને તમે ધ્યાનમાં રાખશો તો તમે એટલા હેરાન નહીં થાવ. ખાસ કરીને એ સમયે કે માર્કેટની અંદર કોઈનો કંટ્રોલ નથી, કે કોઈ એને કંટ્રોલ રાખી શકતું નથી. આટલું સેન્સિટિવ માર્કેટ છે કે જ્યારે 4 જૂનના રોજ ટેક્સેશન ઉપર કોઈ પણ ન્યૂઝ આવેલા સટાક કરતું માર્કેટ નીચે પડી ગયું હતું. એકાએક સીધું લોઅર લો જોવા મળતા હતા. એવા સમયે ખાસ કરીને એ જ ધ્યાન રાખવું જોઈએ કે તમારો જે પોર્ટફોલિયો છે એને તમે કેવી રીતે મેનેજ કરી શકો, કે તમે જે લીધેલા સ્ટોક્સ છે, કે જે તમે ખરીદેલા સ્ટોક છે એ શું તમને સારું રિટર્ન આપી શકે એમ છે કે એને એક ક્ષમતા જોવી જોઈએ. કે એના માટે એના આ 5 પોઈન્ટ છે એ ખાસ અગત્યના જોવા મળે છે. હવે આ વિડીયોની અંદર આગળ વધીએ છીએ. સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફ્રી ઓફ થોડું કામ છે, સબસ્ક્રાઇબ કરું, એન્ડ સુધી વિડીયો જોજો તો જ તમને મિત્રો ખ્યાલ આવશે, અને તમારા મિત્રો સાથે શેર કરજો. તમને જો વિડીયો પસંદ પડ્યો હોય, કાંઈ હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક બટન આપજો. હવે આગળ વધીએ પેલા પોઈન્ટમાં ફર્સ્ટ પોઈન્ટ છે એમાંનું ચેક રિઝલ્ટ. એટલે કે દરેક ક્વાર્ટરની અંદર રિઝલ્ટ એ કંપનીનું જોવા મળતું હશે, કે ક્વાર્ટર 1ના રિઝલ્ટ હાલની અંદર જોવા મળેલા હતા, કે ક્વાર્ટર 1 2025ના અંદર, કે આ જે રિઝલ્ટ છે એ ગત ક્વાર્ટરના રિઝલ્ટની યાર ખાસ જોવા જોઈએ. કે દરેક રિઝલ્ટ ક્વાર્ટરલી આપણે એના ચેક કરવા જોઈએ કે આ ગત ક્વાર્ટર કરતાં આ કંપનીની અંદર કેટલું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. કે આ ખાસ અગત્યનો એવો પોઈન્ટ છે કે જે અગત્યનો પોઈન્ટને આપણે ધ્યાનમાં લેવા જોઈએ, જેથી કરીને આવનારા સમયની અંદર આ કંપનીની અંદર તમને એવરેજ કરવી કે કાંઈ પણ વસ્તુ અપડાઉન સેન્સિટિવ માર્કેટની અંદર જોવા મળ્યું તો આની અંદર તમે એવરેજ પણ કરી શકો, કે તમે એના રિઝલ્ટ ચેક કર્યા હશે તો એને ધ્યાનમાં લેવા જેવો પોઈન્ટ છે. કે આ ફર્સ્ટ નંબરનો પોઈન્ટ છે એ મારી દ્રષ્ટિએ બહુ અગત્યનો છે. બીજી વસ્તુની વાત કરીએ કે એની અંદર જ જે પોઈન્ટ છે કે રિઝલ્ટની અંદર જોશો તો ખાસ એ વખત કે નેટ પ્રોફિટ છે એ કંપનીનો કેવો જમ્પ જોવા મળે છે. કઈ રીતે ચેક કરશો નંબર એના રિઝલ્ટને, કે જેની અંદર ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર જમ્પ જોશો તો આ જનરલ માની લો કે ક્વાર્ટર 4નું રિઝલ્ટ છે અને આ ક્વાર્ટર 1નું રિઝલ્ટ છે, તો આ ક્વાર્ટરલી આ કંપનીની અંદર જમ્પ આપણને જોવા મળ્યો, કે જેની અંદર પ્રોફિટની અંદર સારો એવો જમ્પ જોવા મળે છે. એની સાથે આ જ કંપનીના યરલી પેટર્ન કે વાયોવાર આ કંપનીની અંદર પ્રોફિટમાં શું જમ્પ જોવા મળ્યો કે નહીં, કે જે જૂન 2023ની અંદર જે જમ્પ હતો, જે પ્રોફિટ હતો એને એ ચેસ કરી શકી કે નહીં, એ વસ્તુ પણ ધ્યાનમાં લેવી જોઈએ. કે આ રીતે પણ આ કંપનીનું રિઝલ્ટને આપણે ચેક કર્યા પછી એને આગળ આપણી માટે એક ફૂલફિલ થયેલો પોઈન્ટ ગણી શકીએ, કે આ એક પોઈન્ટ ખાસ એ ફૂલફિલ કરી શકે એમ છે. ત્યાર પછીનો એવો નેક્સ્ટ પોઈન્ટ વિશે વાત કરીએ કે આ ખાસ અગત્યનો એવો પોઈન્ટ કહી શકીએ મારી દ્રષ્ટિએ, કે જે કંપનીની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ કંપનીની ઉપર લેણું નથી ને. આ બહુ અગત્યની વસ્તુ છે કે ઘણી હિસ્ટ્રીની અંદર તમે પણ ચેક કરી શકો છો કે વિજય માલ્યાની કિંગફિશર જેવી મોટી કંપનીની અંદર પણ સારી એવી કંપની હતી, પણ લેણાં વધારે હોવાને લીધે એ કંપની ડૂબી ગઈ હતી. એવી જ રીતે અનિલ અંબાણીની કંપનીની અંદર વાત કરો કે લોન ઘણી લીધેલી હતી, એટલું બધું લેણું હતું એ કંપનીઓ ઉપર કે કંપની પૂરેપૂરું લેણું પણ ચૂકવી શકી નહીં અને કંપની પણ દેવામાં જઈ ડૂબી ગઈ હતી. તો તમે જે કંપની પસંદ કરો છો એ કંપનીનું ખાસ એ વસ્તુ જોવી જોઈએ કે એ કંપની ડેટ ફ્રી છે કે નહીં, કંપની ઉપર કોઈ પણ પ્રકારનું લેણું નથી, સાથે કંપનીની સાથે પાસે સારું એવું રિઝર્વ જોવા મળતું હોય તો આપણા માટે એક વધારાનો પ્લસ પોઈન્ટ પણ ગણાવી દેવો જોઈએ. કે આ બંને વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછીના 3 નંબરના પોઈન્ટ ઉપર આપણે ધ્યાન દઈએ કે 3 નંબરનો પોઈન્ટ એ એવો પોઈન્ટ છે
કે જે પોઈન્ટને પેલા 2 પોઈન્ટની અંદર ફૂલફિલ થતું હોય કે આ ફર્સ્ટ પોઈન્ટ અને સેકન્ડ પોઈન્ટ આ બંને પોઈન્ટ કવર થતા હોય તો 3 નંબરનો પોઈન્ટ આ લાગુ પડે છે કે આ 3 નંબરનો પોઈન્ટને આપણે ધ્યાને લેવો જોઈએ કે 52 વીકનો હાઈ એટલે કે 1 વર્ષનો હાઈ ઉપર આ કંપનીના શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. એ સિવાય બીજી વસ્તુ કે આ વસ્તુ ફૂલ થઈ છે તો હવે સાથે ઓલ ટાઈમ હાઈ ઉપર આ કંપનીનો શેરનો ભાવ જોવા મળે છે કે નહીં, કે આ બંને વસ્તુ જોવા મળતી હોય તો જેને આપણે એક ત્રીજા પોઈન્ટની અંદર આવરી લેવાનો. એ કઈ રીતે સમજશું કે ચાર્ટ ઉપર જોઈએ તો આ કંપનીની અંદર જોવા મળશે કે આ કંપની જે છે એ એના 52 વીકના હાઈ ઉપર જોવા મળી રહી છે કે એના શેરનો ભાવ 1 વર્ષના હાઈ ઉપર જોવા મળે છે. એની સાથે એ કંપનીનો શેરનો ભાવ ઓલ ટાઈમ હાઈની ઉપર પણ જોવા મળે છે કે જે તમે નિરખીને જોશો તો ખ્યાલ આવશે એ કંપનીનો શેરનો ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળે છે કે આ બંને વસ્તુ ફૂલ કરે છે કે બંને વસ્તુ આ લાગુ પડે છે આ કંપનીને. પ્લસ બીજી વસ્તુ એ કે એ કંપનીની અંદર 1 વર્ષના ટોપ હાઈ ઉપર જોવા મળે છે કે આ 1 વર્ષના ટોપ હાઈ ઉપર એના શેરનો ભાવ જોવા મળે છે પણ એનો ઓલ ટાઈમનો હાઈ છે એ એવરેજ આપણને 950 રૂપિયાની અપ જોવા મળી રહ્યો છે પણ એને ટોપ હાઈ ઉપર જોવા મળતો નથી. આ પણ વસ્તુ એક ધ્યાનમાં રાખવી જોઈએ કે આ જે નંબરનો પોઈન્ટ છે 4 નંબર એ પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ કે આ 4 પોઈન્ટ આપણે દ્રષ્ટિએ ધ્યાનમાં લીધા પછી હવે નેક્સ્ટ પોઈન્ટ એ વસ્તુ જોવાની છે કે કંપની કયા ક્ષેત્રથી બિઝનેસ કરતી કંપની છે કે કંપનીનો બિઝનેસ કેવો જોવા મળી રહ્યો છે કે આપણે શું આ કંપનીની અંદર લોંગ ટર્મ હોલ્ડ કરવા માટે સક્ષમ છીએ કે નહીં, કે 4 પોઈન્ટ ફૂલ થયા પછીનો જે આ બિઝનેસનો જે પોઈન્ટ છે કે એ કંપનીનો બિઝનેસ છે એ કઈ દ્રષ્ટિએ છે કે કયા લેવલે છે. જો એ કંપની ડાઉન જોવા મળે છે તો આ કંપનીનો બિઝનેસ છે એના સેક્ટર વાઇઝ એ બિઝનેસની હિસાબે ડાઉન છે કે ગ્લોબલી સ્લો ડાઉન જોવા મળી રહ્યો છે એટલે ડાઉન છે કે કોઈ પણ રીઝન કયું છે, કારણ શું છે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. એની સાથે બીજી વસ્તુ એ કે તમે શું આ કંપનીની અંદર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઈચ્છો છો, શું આ કંપનીની અંદર દરેક પોઈન્ટ ફૂલ થાય છે તો આપણે આ કંપનીની અંદર લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છીએ છીએ. આ 5 પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ જેથી કરીને તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની અંદર સારી એવી વેલ્થ બનાવવાની અંદર સારો એવો તમને મોટો ફાયદો થઈ શકે કે જ્યારે કોઈ પણ પ્રકાર રીતે માર્કેટ ડાઉન જોવા મળે તો આ વસ્તુ આપણે આરામથી એ કંપનીને ચેસ કરી શકીએ કે આપણે આગળ ઇન્વેસ્ટમેન્ટ જર્નીની અંદર એક સામાન્ય ફાયદારૂપ થઈ શકે. મારી દ્રષ્ટિએ 5 પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. વિડીયો તમને પસંદ પડ્યો હોય મિત્રો લાઈક આપો, તમારા મિત્રો સાથે શેર કરો. ફ્રી ઓફ વાળું કામ છે સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. થેન્ક યુ.